તસવીર જે અમે આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટ ખાતેની કે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે। ગાંધી પરિવાર અહીં પહોંચવાનો છે। જોકે પ્રિયંકા ગાંધી પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે। થોડી જ વારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી જશે। તેમના સ્વાગત માટે અમિત ચાવડા, રાજીવ સાતવ અને અલ્પેશ ઠાકોર અહીં ઉપસ્થિત છે। આ ઉપરાંત ગુજરાતના અન્ય ધારાસભ્યોની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। સિક્યોરિટી વ્યવસ્થા અહીં સઘન કરવામાં આવી છે કારણ કે CWCમાં ભાગ લેવા માટે 50થી વધુ રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ એરપોર્ટ પર આજે તેમનું આવાગમન જોવા મળશે। અહીંથી તમામ નેતાઓ સીધા જ ગાંધી આશ્રમ ખાતે પહોંચવાના છે કે જ્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કોંગ્રેસના નેતાઓ જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે તેમનામાં એક પ્રકારે આત્મવિશ્વાસ અહીં જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એક જ અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે ત્યારે રાહુલ ગાંધી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। બસ થોડી જ વારમાં હવે સોનિયા ગાંધી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। મનમોહન સિંહ પણ થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચવાના છે ત્યારે જાણકારી સામે આવી રહી છે કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। અત્યારે તેમના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે તેમના સ્વાગત માટે। ત્યારે જાણકારી મળી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। રાષ્ટ્રીય રાજકારણમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ફ્રન્ટ ફૂટ પર પહેલીવાર જ્યારે મેદાનમાં છે ત્યારે મોદી શાહના હોમ ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી। એક ચોક્કસ રણનીતિ અહીં કોંગ્રેસની જોવા મળી રહી છે। ત્યારે પ્રિયંકા ગાંધી પહેલીવાર ગુજરાતમાં જનસભાને સંબોધન કરવાના છે। મહાસચિવ તરીકે તેઓ મેદાનમાં છે ત્યારે જાણકારી સામે આવી રહી છે કે અત્યારે હાલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં સોનિયા ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહ પણ પહોંચશે અને ત્યારબાદ આ તમામ કાફલો સીધો જ પહોંચશે ગાંધી આશ્રમ ખાતે કે જ્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રાર્થના સભામાં આ તમામ નેતાઓ ભાગ લેશે। આ બંને તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ। એક તરફની તસવીર અમદાવાદ એરપોર્ટ અને બીજી તરફની તસવીર ગાંધી આશ્રમ ખાતેની કે જ્યાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ તમામ દિગ્ગજ નેતાઓની પહોંચતાની સાથે જ પ્રાર્થના સભા અહીં શરૂ કરવામાં આવશે। ખાસ કાર્યક્રમોનું આયોજન ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે। અત્યારે બીજી તરફ જોઈ શકાય છે અમદાવાદ એરપોર્ટની આ ગતિવિધિ કે જ્યાંથી કાફલો અહીં રવાના થઈ રહ્યો છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે ત્યારે અહીંથી તેમનો કાફલો હવે રવાના થઈ રહ્યો છે। CWCનું આયોજન કરવામાં આવ્યું છે। 1961માં ભાવનગર ખાતે CWCનું આયોજન કરાયું હતું। 58 વર્ષ બાદ હવે ગુજરાતમાં ફરી એકવાર CWC યોજાવા જઈ રહી છે। રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને ચોથી વાર આ CWC યોજાઈ રહી છે। કોંગ્રેસની વર્કિંગ કમિટી અને ખાસ અહીં સરદાર પટેલ સ્મારક ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં સિક્યોરિટી વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે કારણ કે તમામ દિગ્ગજ નેતાઓ આજે એક સાથે ગુજરાતમાં છે। ત્રિમંદિર ખાતે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે CWC યોજાશે ત્યારે દેશના અનેક મુદ્દાઓને લઈને અહીં ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસનો લોકસભા ચૂંટણી માટેનો જે ચૂંટણી ઢંઢેરો હશે તેનો એક પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। તેની અંતિમ ચર્ચા અને સમીક્ષા આજની આ CWCમાં કરવામાં આવશે। ત્યાં બીજી તરફ જ્યારે લોકસભા ચૂંટણીનો હુંકાર ગુજરાતમાંથી કરવામાં આવી રહ્યો છે મોદી શાહના હોમ ગ્રાઉન્ડમાંથી અને તે સમયે જ ગુજરાત કોંગ્રેસની જે વર્તમાન પરિસ્થિતિ છે ભલે વિધાનસભા 2017માં મજબૂતાઈથી કોંગ્રેસ આગળ વધી આવી હોય પરંતુ ત્યારબાદ 1.5 વર્ષની અંદર એક બાદ એક જે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા તેને લઈને કોંગ્રેસ નબળી પડતી જોવા મળી રહી છે। ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ ક્યાંક ને ક્યાંક ઓછો થતો જોવા મળી રહ્યો છે। તે સમય દરમિયાન CWCની આ બેઠક ગુજરાત કોંગ્રેસમાં એક નવા પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કરવામાં આવશે। ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે કેવી રીતે મજબૂત બનાવી તેને લઈને પણ એક ખાસ રણનીતિ અહીં ઘડવામાં આવશે, ચર્ચા વિચારણા કરવામાં આવશે।